નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ એટ 7માં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં 1 કરોડ મહિલાઓની કેન્સરલક્ષી આરોગ્ય તપાસ સંપન્ન થઈ હોવાના આંકડા જાહેર કરતા મુખ્યમંત્રી સર્વાઇકલ તથા સ્તન કેન્સરનું નિદાન થયું હોય તેવી તમામ બહેનોની સારવાર વિનામૂલ્યે થાય તેવો બંદોબસ્ત કરાયો। ગુજરાત પોલીસમાં અનેક વર્ષ બાદ યોજાશે 17,500 કોન્સ્ટેબલની મહાભરતી। માત્ર ઓનલાઈન અરજીનો સ્વીકાર થવાનો હોવાથી ઓજસ વેબસાઇટ ઉપર ફોર્મ ભરતા અગાઉ નિયમોનો પૂરેપૂરો અભ્યાસ કરે પ્રત્યેક ઉમેદવાર। ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ નહીં। આજે ભાવનગર, અમરેલી, બોટાદ જિલ્લાઓને ધમરોળ્યા। રાજ્યમાં ગયા વર્ષની 30 જૂનની સરખામણીએ આ વખતે 71% જેટલી ઘટ। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 139મી રથયાત્રા માટે તૈયારીઓનો ધમધમાટ જોરમાં। મોસાળ સરસપુરમાં આરામ ફરમાવી રહેલા ભગવાનના મોસાળાના ભક્તજનોએ ભાવથી કર્યા દર્શન। જિંદગી બચાવવાની નોબત હોય ત્યારે ભગવાન સ્વરૂપ લાગતા ડોક્ટરનો જય જયકાર કરવા માટે 1 જુલાઈએ ઉજવાય છે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ। સમર્પણ ભાવ સાથે દર્દીઓની સેવા કરનાર નાના મોટા તમામ ડોક્ટર પ્રત્યે ઋણ ભાવના સાથે ઉજવણી કરતું ગુજરાત। અમદાવાદમાં એખલાસ માટે પ્રાણની આહુતિ આપનાર વસંતરાવ હેગિસ્ટે તથા રજબ અલી લાખાણીને શહીદ દિન પ્રસંગે માનભર્યા વંદન કરે છે ગુજરાત। જમાલપુરમાં યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉમટ્યા સૌ અમન પસંદ નાગરિક। ઘર આંગણે બનેલા યુદ્ધ વિમાન તેજસનો અંગીકાર કરી તેના માટે અલાયદી સ્ક્વોડ્રન ફ્લાઇંગ ડેગર્સની રચના કરતું હવાઈ દળ। એક યુદ્ધ જહાજનો ઓછામાં ઓછો ભાવ 300 કરોડ રૂપિયા હોય ત્યારે તેજસ બનાવી ભારતે હાંસલ કર્યા બચત અને ગૌરવ। અને ઉત્તરાખંડમાં વાદળ ફાટતા પિથોરાગઢ અને ચમોલીમાં સર્જાયો જળ પ્રલય। અલકનંદા સહિતની નદીઓ તોફાની બનતા જાનમાલના ભારે નુકસાન વચ્ચે હજુ 72 કલાક ભારે વરસાદ થવાની અપાઈ આગાહી। જોઈએ સમાચાર વિગતવાર। ઘર આંગણે બનેલા હળવા પ્રકારના યુદ્ધ વિમાન તેજસની પહેલી સ્ક્વોડ્રનને આજથી વિધિસર રીતે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવી હતી। બેંગલુરુમાં યોજાયેલા સ્ક્વોડ્રન સ્થાપના કાર્યક્રમમાં હવાઈ દળના દક્ષિણ એર કમાન્ડના વડા એર માર્શલ જસબીર વાલિયા દ્વારા 2 તેજસ વિમાન વિધિવત સામેલ કરાયા હતા। ફ્લાઇંગ ડેગર્સ જેવું નામ પામેલી સ્વદેશી યુદ્ધ વિમાનની આ સ્ક્વોડ્રનમાં કુલ 20 વિમાન હશે જે બેંગલુરુમાં રહેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સફળતા બદલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને અભિનંદન આપ્યા હતા। સંરક્ષણ ઉત્પાદનને વધુ સારું બનાવવા આ કૌશલ તથા ક્ષમતા મહત્વના બની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું। એક યુદ્ધ વિમાનની ઓછામાં ઓછી કિંમત 300 કરોડ હોય છે ત્યારે ભારતે સ્વદેશી વિમાન બનાવી બચત અને ગૌરવ એમ બંને હાંસલ કર્યા છે। તેજસ વિમાને MiG-21 તથા MiG-27નું સ્થાન લીધું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તારીખ 7મી જુલાઈથી 11મી જુલાઈ દરમિયાન 4 દેશોના પ્રવાસે જઈ રહ્યા છે। તેઓ મોઝામ્બિક, તાન્ઝાનિયા, દક્ષિણ આફ્રિકા અને કેન્યાની મુલાકાતે જનાર છે। આ પ્રવાસનો મુખ્ય હેતુ આફ્રિકન દેશો સાથેના દ્વિપક્ષી સંબંધો વધુમાં વધુ મજબૂત થાય તે માટેનો છે। વિદેશ વિભાગના પ્રવક્તા વિકાસ સ્વરૂપે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે પીએમ 7મી જુલાઈએ મોઝામ્બિક, 8મી જુલાઈ તથા 9મી જુલાઈએ દક્ષિણ આફ્રિકા, 10મી જુલાઈએ તાન્ઝાનિયા અને 11 જુલાઈએ કેન્યાની મુલાકાતે જઈ દ્વિપક્ષીય સંબંધો વધુ સારા બનાવવા ઉપર જોર આપશે। Prime Minister Shri Narendra Modi will be visiting Mozambique, South Africa, Tanzania and Kenya from 7th to 11th July 2016. On 7th July in Mozambique, the Prime Minister will have bilateral discussions with President Nyusi to strengthen our bilateral ties and enhance our development cooperation. From 8th to 9th July in South Africa, the Prime Minister will have meetings with President Jacob Zuma and other senior leaders across the political spectrum to further enhance our historical relations with South Africa. With South Africa, we cooperate and work closely also in multilateral fora like BRICS, IPSA, G20 and BASIC. The Prime Minister is also expected to visit Johannesburg, Pietermaritzburg and Durban during the visit. Pietermaritzburg, as you all know, is the place where Mahatma Gandhi was thrown out of the train compartment. On 10th July in Tanzania, the Prime Minister will have meetings with President John Pombe Joseph Magufuli
to further enhance mutual cooperation and understanding on major issues of common interest. On 11th July, the Prime Minister will be in Kenya and have bilateral discussions with President Kenyatta. Prime Minister will also address students in the University of Nairobi during the visit. The visit of the Prime Minister to the African countries, to the African mainland, reflects India's desire to further strengthen and reinvigorate bilateral ties with our African partners, which were renewed at the successful India-Africa Forum Summit 3 in October last year. The visit will provide opportunities to build on close contacts at the highest political level and enhance mutual cooperation and understanding on major issues of common interest. ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ગઈ રાત્રે વાદળ ફાટવાથી વરસેલા ભારે વરસાદને પગલે સ્થિતિ વિકટ બની છે. પિથોરાગઢના બક્સીર અને ચમોલીમાં વાદળ ફાટતા 7 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. હજુ પણ અનેક લોકો ભેખડો ધસી પડતા દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આગામી 72 કલાકમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તરાખંડ પ્રશાસને રાહત અને બચાવની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યની તમામ નદીઓ બે કાંઠે થઈ રહી છે. અલકનંદા નદી ભયજનક સપાટી વટાવીને વહી રહી છે. રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ તથા આઈટીબીપીની ટુકડીઓને અસરગ્રસ્ત જિલ્લા તરફ રવાના કરી દેવામાં આવી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે મુખ્યમંત્રી હરીશ રાવત સાથે વાત કરી આપત્તિમાં કેન્દ્ર સરકાર તરફથી બનતી તમામ મદદ આપવાની ખાતરી આપી હતી. पिथौरागढ़ में बड़ा हादसा हुआ है और अब भी बहुत सारे लोग दबे हुए हैं. एसडीआरएफ रवाना कर दी गई है, आईटीबीपी भी रवाना कर दी गई है, पुलिस फोर्स नजदीक के सब पहुंचा दिए गए हैं, स्थानीय स्वयंसेवक भी उस काम पे लगे हुए हैं और चमोली से भी कुछ इस तरीके की खबरें हैं. बागेश्वर में भी भारी वर्षा हो रही है और भारी वर्षा अभी भी जारी है. उत्तरकाशी दूसरे हिस्सों में भी है. मैंने आपदा प्रबंधन के लोगों से कहा है कि सब जगह अलर्ट तो हमने पहले से जारी कर दिया था, लेकिन सब जगह जो है आवश्यक सुरक्षा के लिए पहुंचे और बचाव कार्यों के लिए पहुंचे. ગુજરાતની 1 કરોડ મહિલાઓના આરોગ્યની કેન્સરલક્ષી તપાસ હાથ ધરાઈ હોવાની માહિતી ખુદ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ટ્વીટ દ્વારા બહાર પાડી છે. 30 થી 59 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતી મહિલાઓના આરોગ્ય પરીક્ષણમાં સર્વાઇકલ તથા સ્તન કેન્સરનું સ્ક્રીનિંગ તથા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કેન્સરનું નિદાન થયું હોય તેવી તમામ મહિલાઓની સારવાર વિનામૂલ્યે સરકારી હોસ્પિટલમાં કાળજીપૂર્વક થાય તેવી વ્યવસ્થા મુખ્યમંત્રી દ્વારા અંગત રસ લઈ ગોઠવવામાં આવી છે. મુખ્યમંત્રી નિદાન યોજના હેઠળ તમામ સરકારી દવાખાનામાં પેથોલોજીકલ ટેસ્ટ મફત કરી આપવાની સગવડ શરૂ થતાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મોટી રાહત મળતા તેઓ આનંદીબેન સરકારને મૂક આશીર્વાદ આપી રહ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા ઘણા લાંબા સમય બાદ કોન્સ્ટેબલ કક્ષાએ 17,532 જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. હથિયારધારી તથા બિન હથિયારધારી કોન્સ્ટેબલ ઉપરાંત જેલ સિપાઈ તથા હથિયારધારી લોકરક્ષક જેવા પદ ઉપર મોટા પાયે ભરતી થવાની છે, જેમાં આશરે 4,000 પોસ્ટ મહિલાઓ માટે અલાયદી રાખવામાં આવી છે. ભરતી માટેની અરજી માત્ર ઓનલાઈન ધોરણે જ થઈ શકશે. ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર 7 થી 30 જુલાઈ દરમિયાન ઓનલાઈન અરજી થઈ શકશે. ભરતી અંગેના નિયમ સહિતની સઘળી વિગત ગુજરાત સરકારના ગૃહ વિભાગની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે. ગુજરાત પર મેઘરાજાની મહેર યથાવત છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેહુલિયો અવિરત વરસી રહ્યો છે. જોકે આગામી 5 દિવસ ભારે વરસાદ થવાની સંભાવના નહીં હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. રાજ્યભરમાં સાર્વત્રિક ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર સહિત ધીરે ધીરે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. ભાવનગર અને અમરેલીમાં ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વરસાદને પગલે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા. લીલિયા અને ગારિયાધારમાં આવેલી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. મેઘરાજાનું આગમન થતા ધરતીપુત્રો વાવણી કરવામાં જોતરાયા હતા. તો બોટાદના ગઢડા, બરવાળા અને રાણપુરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત રાજકોટમાં પણ મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી નથી.
अभी अगले 5 दिन का ही मैं बता देता हूँ। अगले 5 दिन में ज्यादा कुछ बारिश होने का उम्मीद नहीं है। मेनली जो बारिश होगा एट ए फ्यू प्लेसेस स्कैटर्ड रेनफॉल होगा, मेनली साउथ गुजरात एंड कोस्टल एरियाज ऑफ सौराष्ट्र में होगा एंड कच्छ में इक्का दुक्का होगा। बाकी ज्यादा कुछ रेनफॉल होने का उम्मीद नहीं है एंड कोई हेवी रेनफॉल वार्निंग भी नहीं है। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસેલા વરસાદની વાત કરીએ તો ભાવનગરના તળાજામાં 2 મિલીમીટર, વીંછિયામાં 6 મિલીમીટર વરસાદ થયો હતો. અંકલેશ્વરમાં 5 મિલીમીટર, ભરૂચમાં 3 મિલીમીટર અને ઝઘડિયામાં 3 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મહુવામાં 9 મિલીમીટર, ઓલપાડમાં 8 મિલીમીટર અને સુરત શહેરમાં 9 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. તો જૂનાગઢમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જૂનાગઢમાં 11 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે વિસાવદરમાં 14 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. અમરેલીના જાફરાબાદમાં 11 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે પાટણ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાથી પાટણવાસીઓને ગરમીમાં રાહત મળી હતી. તો કચ્છમાં પણ મેઘરાજા રીઝ્યા હતા. જિલ્લાના અબડાસા, નખત્રાણા સહિતના પંથકમાં ધીમી ધારે વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 13 જિલ્લા અને 40 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ નવસારી જિલ્લાના જલાલપુરમાં 62 મિલીમીટર વરસાદ નોંધાયો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સચરાચર વરસાદ માટે અનુકૂળ મનાતા સમયસર ચોમાસાના એંધાણ આપતા જૂન મહિનામાં સાર્વત્રિક વરસાદ નહીં થતા ચોમાસું મોડું પડ્યું હોવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં ગત વર્ષની 30 જૂનની સરખામણીએ આ વખતે 71% જેટલી ઘટ નોંધાઈ છે. એ અલગ વાત છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને વાવણી લાયક વરસાદ મળ્યો ને મોલને જીવતદાન. આમ છતાં ગત વર્ષની સરખામણીએ હજુ સુધી માત્ર 36.76 મિલીમીટર જ વરસાદ પડ્યો છે. જોઈએ એક વિશેષ અહેવાલ. સુખી ભટ્ટ ધરતીને તૃષાતુર કરવા માટે એપ્રિલના અંતથી જ સાંબેલાધાર વરસાદની રાહ નાના બાળકથી માંડીને જગતના તાત સુધી હર કોઈ જુએ છે. આ વર્ષે હવામાન વિભાગની આગાહી હતી કે 21-22 જૂનથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ જશે, પરંતુ સિસ્ટમ પૂર્ણરૂપે સક્રિય ન થતા અને હવાનું દબાણ ઓમાન તરફ ફંટાઈ જતા ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આ વર્ષે જૂન મહિને વરસાદે હાથતાળી આપી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સમુદ્રી વિસ્તારોમાં વરસાદ વાવણી લાયક થયો છે, પરંતુ ઉત્તર, મધ્ય અને કચ્છ મહદ અંશે કોરા ધાકોર રહ્યા છે. એક તુલનાત્મક અભ્યાસ જોઈએ તો 2010માં ચોમાસું સિઝન સામાન્ય રહેતા 24મી જૂનથી વરસાદનો પ્રારંભ થયો હતો, જ્યારે 2011માં ચોમાસાનું આગમન વહેલું થતા 13મી જૂનથી ઋતુ પ્રારંભ થઈ હતી. તો 2012માં ચોમાસાએ છડી મોડી પોકારી હતી. ચોમાસું 4 જુલાઈએ આવ્યું હતું. છેલ્લા 4 વર્ષનો રેકોર્ડ તૂટતો હોય તેમ 2013માં 10મી જૂનથી ચોમાસું બેસી ગયું હતું. તો 2014માં સૌથી મોડો પ્રારંભ થતા 13મી જુલાઈએ વરસાદ આવ્યો હતો. 2015માં 4 જૂનથી આરંભાયેલા ચોમાસાએ આ વર્ષે 2016માં હજુ સત્તાવાર પધરામણી નથી કરી. 30 જૂન 2015માં રાજ્યમાં 172.13 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. તેની સરખામણીએ 30 જૂન 2016 સુધીમાં રાજ્યમાં માત્ર 36.76 મિલીમીટર વરસાદ જ નોંધાયો છે. આમ ચાલુ વર્ષે જૂન મહિનામાં વરસાદની ઘટ જોવા મળી છે, ત્યારે રાજ્યના મોટાભાગના ખેડૂતો વાવણીને જીવતદાન મળે તેવા વરસાદની રાહ જોઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે, જ્યારે હજી ઘણા વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. ત્યારે ચાલુ વર્ષે તાપી જિલ્લો પણ મેઘરાજાની મહેરથી બાકાત છે. જિલ્લામાં હજુ સુધી વરસાદનું આગમન ન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જોઈએ ખાસ અહેવાલ. મહત્તમ ખેતી અને પશુપાલન પર નિર્ભર રહેતા એવા તાપી જિલ્લાનો ખેડૂત વરસાદ ખેંચાતા ચિંતિત બન્યો છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે, જો કે હજુ તાપી જિલ્લામાં વરસાદની રાહ ખેડૂતો આતુરતાથી જોઈ રહ્યા છે. વરસાદની આશાએ પોતાના ખેતરમાં મોંઘું બિયારણ તથા દવા વગેરે પાછળ મોટો ખર્ચ કરીને ખેડૂત સારા વરસાદની આશા રાખી રહ્યા છે, પરંતુ વરસાદ લાંબો સમય ખેંચાતા તેમની ચિંતામાં વધારો થયો છે. આ વખતે તો તાપી જિલ્લામાં બિલકુલ વરસાદ જ નથી, એટલે જગતનો તાત બિલકુલ ચિંતામાં છે. એના પાક એને ધરુવાળું ઊભું કર્યું છે થોડા પાણીથી. બોરમાં પાણી સુકાઈ ગયા છે. ડેમમાં હવે થોડા પાણી આવવાના શરૂ થયા છે, પણ ડેમના પાણી હવે ક્યાં સુધી આવે છે એ વિચારવું રહ્યું.
અત્યાર સુધી તાપી જિલ્લામાં કુલ 214 મિલીમીટર જેટલો જ વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમની સપાટી 283.75 ફૂટ ઉપર પહોંચી છે, જે ગત વર્ષની સરખામણીમાં નહિવત છે. ત્યારે આ બધાની વચ્ચે ખેડૂતોના માટે રાહતના સમાચાર આવ્યા છે કે ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી સરેરાશ 800 ક્યુસેક પાણી છેલ્લા 4 દિવસથી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં નવા નીરને પગલે તાપી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું છે. તેમ છતાં ખુશીની બાબત એક એ છે જિલ્લા માટે કે આપણે 800 ક્યુસેક પાણીની આવક ડેમમાં ચાલુ થઈ ગયેલી છે અને એટલા જ પ્રમાણમાં આપણે પાણી છોડી રહ્યા છીએ. એટલે વરસાદનું પ્રમાણ ઓછું છે પણ સાથે પાણીની આવક પણ ચાલુ થયેલી છે, એટલે એ પણ એક સારા સમાચાર જિલ્લા માટે છે. મહત્વનું છે કે છેલ્લા 2-3 દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સર્વત્ર મેઘાવી માહોલ છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા આ વર્ષે હાથતાળી આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બધાની વચ્ચે ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી નવા નીરની આવક થતા ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે. નીરવ કંસારા, દૂરદર્શન સમાચાર, તાપી. અમદાવાદમાં 1 જુલાઈ 1946ના રોજ કોમી એખલાસ માટે અમર થઈ ગયેલા વસંતરાવ અને રજબ અલી નામના વીરોની શહાદતને આજે 70 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે અમદાવાદ પોલીસ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ વીરોની શહીદીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. 1 જુલાઈ 1946નો એ ગોઝારો દિવસ આજે પણ અમદાવાદના લોકોને યાદ છે. જ્યારે શહેરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા, ત્યારે કોમી એકતા માટે વસંતરાવ હેગિસ્ટે અને રજબ અલી લાખાણી નામના 2 યુવાનોએ શહીદી વહોરી લીધી હતી. આજે તેમની શહીદીને 70 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે શહેરના ગાયકવાડ હવેલી ક્રાઇમ બ્રાન્ચ ખાતે વસંત રજબ શહીદ સ્મારક ખાતે ભવ્ય શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વસંત હેગિસ્ટેના ભત્રીજા અને તેમના પરિવારજનો સહિત શાળાના બાળકોએ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ સાથે જેસીપી ક્રાઇમ જે.કે. ભટ્ટ, હિમાંશુ શુક્લ અને રિઝવાન કાદરી સહિતના અગ્રણીઓએ પણ તેમની શહીદીને યાદ કરી હતી. એમણે ઇન્સાનિયતના રક્ષણ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. એવા 2 મિત્રોની યાદમાં આજે આપણે પ્રેરણા લઈએ, એને માટે આ બંધુત્વ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ મહાન માણસો વ્યક્તિઓને કોઈ પણ વસ્તુની પરવા કર્યા વગર કોમી એકતા માટે જે બલિદાન આપ્યું એના પર કોઈ માનો સંદેહ નથી. એ 2 મિસાલ જે છે દાખલો છે, એમાં કોઈ સવાલ નથી બોલે. અને આનાથી લોકો પ્રેરણા લે અને કોમી એકતા જાળવે એવી અમે બધાને પ્રાર્થના કરીએ છીએ. પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી, વહીવટી તંત્ર તરફથી, સરકાર તરફથી અમે એવો એક સંદેશો આપવા માંગીએ છીએ કે આપણી વિરાસતની અંદર કોમી એકતા હતી, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાની છે. આ કોમી એકતા આઝાદીનો સમય હોય કે આઝાદીના સમય પછીનો સમય હોય, પરંતુ પ્રસંગોચિત હંમેશા કોમી એકતાના દર્શન થતા રહ્યા છે. કોમી એકતા રહેશે અને અમદાવાદની પ્રગતિને આ બધી પણ એમાં જ સમાયેલી છે ને એ ઉત્તરોત્તર પ્રગતિ થશે. આવા જે 2 વીર શહીદો છે, વસંતરાવ હેગિસ્ટે અને રજબ અલી લાખાણી, એમની જે શહાદત છે એ જોઈને આપણે હવે ગુજરાતની અંદર શીખવું જોઈએ કે ઓલ ઇન્ડિયામાં શીખવું જોઈએ કે આમાં જાતપાતના કોઈ ભેદભાવ વગર આપણે આપણા દેશની અને કોમવાદની કેવી રીતે રક્ષા કરી શકીએ, એના માટે આપણે એકત્ર થવું જોઈએ. આ ઉપરાંત શહેરના જમાલપુર ખાતે આવેલા વસંત રજબ શહીદ સ્મારક ખાતે વિવિધ નાગરિક સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, બાળકો તથા નાગરિકોએ સૂતરની આંટી તેમજ પુષ્પ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારે કોમી એખલાસ માટે અમર થઈ ગયેલા વસંતરાવ અને રજબ અલી નામના વીરોની શહાદત શહેરીજનોને પ્રેરણા આપે છે. તેમના બલિદાનને 100 સલામ. દૂરદર્શન સમાચાર માટે જતીન ભટ્ટનો અહેવાલ. આજનો દિવસ દેશમાં ડોક્ટર્સ ડે તરીકે મનાવવામાં આવે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તબીબ એવા ભારત રત્ન બિધાનચંદ્ર રોયની યાદમાં મનાવાતા આ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે આજે કર્મા ફાઉન્ડેશનના યુવા કાર્યકરો દ્વારા અનોખી રીતે ડોક્ટર્સ ડે ઉજવવામાં આવ્યો હતો. ઇન્ડિયન રેડક્રોસના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી. તે સાથે નર્મદા જિલ્લાના સેવાભાવી 50 તબીબોનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના નર્મદા જિલ્લાના અધ્યક્ષ ડોક્ટર દર્શનાબહેન દેશમુખ તથા રેડક્રોસના અધ્યક્ષ એનબી મહિડાએ ડોક્ટર્સ ડેનું મહત્વ સમજાવ્યું હતું. કર્મા ફાઉન્ડેશનના નવયુવાન મિત્રો કે જેઓ 30 થી 35 વયના
ઉંમરના છે, એજ્યુકેટેડ છે અને સમાજ સેવાનું કામ કરવાનું એક ભેખ ઉપાડેલી છે. એ ખૂબ જ સરાહનીય છે અને અભિનંદનને પાત્ર છે. આ જે બ્લડ છે એ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં જમા થતું હોવાથી નર્મદાની જે જનતા છે એને આ બ્લડનો લાભ સીધો મળે એનો પણ અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. અને તબીબશ્રીઓનું સન્માન એક એવો વિષય છે કે ડૉક્ટરે આખરે ભગવાનના એક પ્રતિનિધિ છે, એના માટે જે સન્માન કરીએ એટલું ઓછું છે. મોરબીની સરકારી આંખની હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષથી માનવીય અભિગમ અપનાવી આંખના દર્દીઓની નિઃશુલ્ક સારવાર અને ઓપરેશન કરી ગરીબ દર્દીઓની સેવા બજાવતા ડોક્ટર વીસી કાલરિયા ડોક્ટર દિવસની ઉજવણીને સાર્થક કરે છે. છેલ્લા 20 વર્ષથી સેવાના અનોખા યજ્ઞ સાથે રોજના સરેરાશ 400 જેટલા દર્દીઓની આંખોની તપાસ અને ઓપરેશન થાય છે અને વર્ષે 15,000 જેટલા નિઃશુલ્ક ઓપરેશન કરી આ હોસ્પિટલે દેશમાં આંખના સૌથી વધુ ઓપરેશન કરવાનો વિક્રમ સર્જ્યો છે. અત્યાર સુધીમાં 750 ઉપર અમે નેત્ર યજ્ઞનું આયોજન કર્યું છે. દૂર દૂર અંતરિયાળ વિસ્તારમાં સુરેન્દ્રનગર જિલ્લો, કચ્છ જિલ્લો, જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, આ બધા જિલ્લામાં અમે જુદી જુદી જગ્યાએ કેમ્પનું આયોજન કરી અને ત્યાંથી દર્દીઓને અહીંયા લાવી અને ઓપરેશન કરીને એના ઘર સુધી પાછા પહોંચાડી દઈએ. સાહેબ પાસેથી અમને ઘણી બધું શીખવા મળ્યું. સેવાની ભાવના, ધીરજ, પેશન્ટ સાથે કેવી રીતે વર્ક કરવું, કેવું વર્ક કરવું, બધું સાહેબ પાસે જ અમને શીખવા મળ્યું છે. આ એક અમારું મંદિર છે અને સાહેબ એના પૂજારી છે અને અમે સેવક છીએ એમના. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 139મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ મોસાળ સરસપુરમાં ભગવાન આરામ ફરમાવી રહ્યા છે, ત્યારે અહીંના રણછોડરાય મંદિરમાં ભગવાન જગન્નાથજીને કરનારા મોસાળાને ભક્તજનોના દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે. મોસાળામાં ભક્તજનો દ્વારા ભગવાનને વિવિધ રંગી વસ્ત્રો, મુગટ અને કંદોરા સહિતના ઘરેણાં અર્પણ કરાયા હતા. ભગવાનને મોસાળું કરવા દર વર્ષે હજારો ભક્તજનો નામ નોંધાવતા હોય છે, ત્યારે તેમાંથી કોઈ એક ભાગ્યશાળીને ડ્રો દ્વારા લાભ અપાય છે. ભગવાનના મોસાળાના દર્શન કરવા સરસપુર મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. નિજ મંદિરમાં જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ મોસાળ સરસપુરમાં બિરાજતા હોય છે, ત્યારે ભક્તજનોમાં તેમના દર્શનનું અનેરું મહત્વ હોય છે. ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે. આ 139મી રથયાત્રા પ્રસંગે રણછોડરાયજી મંદિરમાં મામેરા દર્શન મૂકવામાં આવેલા છે. મામેરાની અંદર સુભદ્રા, કૃષ્ણ, બળદેવજીના 3 હાર છે. સોનાની બુટ્ટી, સોનાની વીંટી, સોનાની ચૂની, સોનાનો દોરો, આવા અનેક અલંકારિક આભૂષણો ભગવાનને ધરાવવામાં આવ્યા છે. વાઘાની વાત કરીએ તો આ વખતે વેલ્વેટના વર્કના વાઘા છે, જરદોશી વર્ક મુગટમાં છે અને કચ્છી બોર્ડરનું વર્ક કરેલું છે. એવા અલંકારિક આભૂષણોથી પણ ભગવાનને નવાજવામાં આવેલા છે. વાઘા બહુ સરસ છે, સુંદર છે અને દાગીના તો જોયા જ કરીએ, ભગવાનને નિરખ્યા જ કરીએ, દાગીના નિરખ્યા જ કરીએ. એટલા સરસ છે, અમને જોઈને બહુ જ આનંદ થઈ ગયો. આનંદના તો હરખના આંસુ એટલા આવ્યા ને ભગવાન આગળ અમે રડીએ પડ્યા. નાનપણથી હું કેટલા વર્ષથી 7મા ધોરણમાં ભણતી અહીંયા જ મારો જન્મ થયો છે સંઘાસરીમાં, અને હું કેટલા વર્ષોથી લગભગ 40-45 વર્ષથી હું અહીંયા આગળ આવું છું. અમદાવાદ સ્થિત પાસપોર્ટ ઓફિસે કાર્યક્ષમતાની દ્રષ્ટિએ દેશમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને પાસપોર્ટ ઓફિસ ખાતે વહેલી સવારથી લાગતી કતારો હવે ભૂતકાળ બની ગઈ છે. ક્ષેત્રીય પાસપોર્ટ અધિકારી નીલમ રાનીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓફિસના વેરિફિકેશન અધિકારી જયાનંદને પણ દેશમાં આ કામગીરીમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નેશનલ એવરેજ પ્રમાણે પ્રોડક્ટિવિટી પ્રમાણે એક વ્યક્તિના ભાગે 4,601 ફાઇલો પ્રોસેસ કરવાની આવે છે, ત્યારે અમદાવાદની પાસપોર્ટ ઓફિસમાં એક વ્યક્તિ દીઠ 8,630 ફાઇલો પ્રોસેસ થાય છે, અર્થાત આ લગભગ બમણું ગણાય. તેમના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં જનસુવિધા કેન્દ્ર તથા વરિષ્ઠ નાગરિકો માટે અલગ પ્રોસેસિંગ કાઉન્ટર ખોલવાનું આયોજન છે. વિઝા માટે ઓપોસ્ટાઇલ તથા એટેસ્ટેડ ડોક્યુમેન્ટ પ્રોસેસ જે માત્ર દિલ્હીમાં જ થાય છે, તેનું કેન્દ્ર અમદાવાદમાં પણ ઊભું કરવાનું આયોજન છે. I would not tolerate any complaint that my staff is asking for money from any genuine applicant for anything. So this is my sole motto. Soon we are going to get this power to attest the documents which has been issued by the local government or agencies. तो अब लोगों को दिल्ली ट्रैवल नहीं करना पड़ेगा. जल्दी ही ये न्यूज़ हम आपको डेट बताएंगे कि कब से we are going to start. RPO अहमदाबाद, पूरे गुजरात के डॉक्यूमेंट्स, पूरे राजस्थान के डॉक्यूमेंट्स और दीव के डॉक्यूमेंट्स
उनके अटेस्टेशन का काम करेगा। हमें बहुत बड़े एरिया की जिम्मेदारी दी जा रही है। એટ્રોસિટી એક્ટ હેઠળના કેસો માટે દેશમાં દરેક જિલ્લામાં અલગ કોર્ટ સ્થાપવાની જોગવાઈ કરવામાં આવી છે તેવું રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્ય રાજુભાઈ પરમારે પાલનપુર ખાતે પત્રકારોને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આને કારણે અનુસૂચિત જાતિના લોકો પર થતા અત્યાચારોના કેસોનું ઝડપથી નિવારણ થશે. રાજુભાઈ પરમારે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે અનુસૂચિત જાતિના સમુદાયને લગતા પ્રશ્નો અને રજૂઆતોને સાંભળી હતી. દલિતો પર થતા અત્યાચારો, તેમની મિલકતના તથા અન્ય પ્રશ્નોની રજૂઆતો સાંભળી સંબંધિત અધિકારીઓને તેનું સુવેળા નિરાકરણ કરવાની સૂચના આપી હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં બનેલા એટ્રોસિટીના બનાવોની સમીક્ષા પોલીસ અધિકારીઓ સાથે કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર જેનુ દેવન, જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા તથા નાયબ નિયામક M.K. પરમાર વગેરે હાજર રહ્યા હતા. એમને પણ કીધું છે અને અમે પણ સરકારશ્રી સાથે 2015ના નવા રિવાઇઝ એટ્રોસિટી એક્ટ પ્રમાણે જે જિલ્લાઓની અંદર આવી સ્પેશિયલ એક્સક્લુઝિવ કોર્ટો ન બની હોય તો એને તાકીદે એવી કોર્ટો બનાવી અને કેસની સુનાવણી વહેલામાં વહેલી તકે એટ્રોસિટીના અનુસૂચિત જાતિના કેસની સુનાવણી થાય એવી અમે રાજ્ય સરકારશ્રીને પણ અમે તાકીદ કરવાના છીએ. જેમ કે માનો કે બળાત્કારના કેસો માટે સ્પેશિયલ કોર્ટ થઈ, પોસ્કોના ને એના કેસો સાંભળવા માટે, તો એમાં ત્વરિત એના ડિસ્પોઝલ અને એ કેસોનું નિરાકરણ આવતું જાય. એ જ રીતે ફાસ્ટ ટ્રેકમાં પણ જ્યારે આવી જોગવાઈ થઈ હોય કાયદા પ્રમાણે તો એનો પણ અમલ થાય તો આવા બધા કેસો જે ઘણા લાંબા સમયથી વિલંબિત છે એમાં ગતિ પકડે. વિતેલું સપ્તાહ શેરબજારો માટે રસપ્રદ રહ્યું હતું. યુરોપિયન યુનિયનમાંથી નીકળવાના યુનાઇટેડ કિંગડમના નિર્ણયના કારણે સમગ્ર વિશ્વના સૂચકાંકો હચમચી ગયા હતા. આ નિર્ણયના પરિણામ સ્વરૂપે વૈશ્વિક તથા સ્થાનિક બજારો તૂટ્યા હતા. જોકે બાદમાં તેમાં સુધારો થયો હતો. ભારતમાં બેન્ચમાર્ક ઇન્ડાઇસીસે છેલ્લા 4 કામકાજના સેશનમાં સતત સુધારો દર્શાવ્યો છે. આ ગાળામાં સેન્સેક્સ તથા નિફ્ટી 3% વધ્યા હતા. વૈશ્વિક અર્થતંત્રમાં સુસ્તીનો સામનો કરવા માટે યુકે, જાપાન અને યુરોપિયન સેન્ટ્રલ બેંક વધારાના મોનિટરી સ્ટિમ્યુલસનો રાહ અપનાવશે એવી અટકળ પાછળ સ્થાનિક તથા વૈશ્વિક બજારો છેલ્લા અમુક દિવસ દરમિયાન અનિશ્ચિતતાને ખંખેરીને આગળ વધ્યા હતા. વધુમાં રોકાણકારોએ આગામી નજીકના ભવિષ્યમાં ભારતીય અર્થતંત્ર પર અસર કરી શકે એવા સ્થાનિક પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કર્યું હતું. જોકે સંસ્થાકીય ગતિવિધિને લગતા આંકડા થોડાક વિરોધાભાસી છે. પાછલા 5 પૈકીના 3 ટ્રેડિંગ સેશનમાં FIIS ચોખ્ખી વેચવાલ રહી હતી અને ₹780.76 કરોડના મૂલ્યના ભારતીય શેર વેચ્યા હતા. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આ ગાળામાં ₹20 કરોડના શેર ખરીદ્યા હતા અને તે 5 પૈકીના 3 સેશનમાં ચોખ્ખા વેચવાલ રહ્યા હતા. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે FDIના નિયમો હળવા બનાવવાનું ભારત સરકારનું પગલું દેશ માટે ક્રેડિટ પોઝિટિવ હોવાનું જણાવ્યા બાદ સ્થાનિક બજારોનો માહોલ થોડો સુધર્યો હતો. આ સપ્તાહ દરમિયાન કેબિનેટે 7મા પગાર પંચની ભલામણોને પણ મંજૂરી આપી દીધી હતી, જેનાથી આશરે 1 કરોડ સરકારી કર્મચારીઓ તેમજ પેન્શન ધારકોને લાભ થશે. સંસદનું ચોમાસું સત્ર જુલાઈના 3જા સપ્તાહથી શરૂ થશે, જેમાં GST બિલ પસાર થવાની શક્યતા છે. આ બિલ જો ચોમાસું સત્રમાં પસાર થશે તો દેશના GDPને વેગ મળશે. ચોમાસું સત્રના ઘટનાક્રમો તથા ચોમાસાની પ્રગતિ રોકાણકારોના સેન્ટિમેન્ટને આકાર આપી શકે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.